રામ રામ મારા વાલા ખેડૂત મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય છે. આજનો આપણો મેઇન ટોપિક છે કે જાન્યુઆરીમાં એવા કયા ટોપ 10 એવા શાકભાજીનું વાવેતર કરશું એના વિશે, જેથી કરીને આપણે વધુમાં વધુ ઉત્પાદન મળે અને માર્કેટમાં વેચવા જઈએ તો ભાવ પણ સારામાં સારો મળે. તો એના વિશે તમને હું આજે સંપૂર્ણ માહિતી આપીશ કે આ શાકભાજી ટોપ 10 જે વેરાયટી છે એનું જાન્યુઆરીમાં જો વાવેતર કરવામાં આવે તો ખેડૂત મિત્રોને લાખો રૂપિયાની આવક થાય છે વીઘા દીઠ. તો આપણે એના વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે. તો જે પણ ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા હોય તે હમણાં જ સબસ્ક્રાઈબ કરી દે અને ખેતીવાડીને લગતા અને શાકભાજીને લગતા તમામ પ્રકારની માહિતી આપણે યુટ્યુબ ચેનલમાંથી મળે છે. ખેડૂત મિત્રો, સૌથી પહેલાં આપણે તરબૂચની ખેતી વિશે વાત કરશું. તરબૂચની ખેતી છે એ સૌથી બેસ્ટમાં બેસ્ટ ખેતી છે અને એ સૌથી પ્રિયમાં પ્રિય જો ખેતી હોય ને તો મારા માટે તો એ તરબૂચની ખેતી છે. એમાં આપણે અન્ય કોઈ ખોટા ખર્ચ પણ નથી આવતા અને ઉત્પાદન પણ એટલું બધું આવે છે ને કે એની વાત પૂછોમાં. અત્યારે જો તરબૂચનું આગતરું વેલેરું વાવેતર કરી દેવામાં આવે તો બજારમાં એના 20 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીનો ભાવ સૌથી પહેલાં મળી જતો હોય છે. અને ગરમીની સિઝન શરૂઆત થતી જાય તેમ તેમ આ તરબૂચની ડિમાન્ડ છે પણ એ પણ ખૂબ જ જોરદાર જોવા મળતી હોય છે. તરબૂચની ખેતીમાં આપણે એક વીઘે 1.5 થી 2 લાખની આવક થતી હોય છે અને એના બજારમાં ભાવ પણ સારા એવા હોય છે. તરબૂચમાં આપણે વાવેતર કરીએ પછી અત્યારે આ ઠંડા વાતાવરણને લીધે થીપ્સ ને પોપટીને એવું જ વધારે જોવા મળતું હોય, બાકી તો એમાં કોઈ અન્ય રોગ આવતા નથી. બેસ્ટમાં બેસ્ટ જે ખેતી હોય ને તો તરબૂચની છે એને એ પણ વહેલી તકે થઈ જાય છે અને ભાવ પણ આપણે જો આગતરું વાવેતર કરી દઈએ તો વધુ મળે. અને હવે આપણે વાત કરવાની છે ખરબૂજા વિશે, એટલે કે સાકરટેટીની ખેતી વિશે. હવે આ સાકરટેટીનું વાવેતર છે એ આગતરું કરવા માટે આપણે એને 10 જાન્યુઆરી સુધીમાં વહેલીમાં વહેલી તકે વાવેતર કરી દઈએ તો આપણે બજારમાં વહેલી તકે આવી જાય છે અને ભાવ પણ સારામાં સારા મળે છે. અત્યારે સાકરટેટીનું ઠંડુ વાતાવરણ લીધે ઉગાવવા આવવામાં થોડીક શક્યતા રહે છે પણ ઉગ્યા પછી એમાં થીપ્સ પોપટીને આવતી હોય છે. એના માટે તો આપણે સ્પ્રે ચાલુ રાખવા પડે છે અને જો આગતરું વાવેતર કરેલ હોય તો જ બજારમાં એના ભાવ વહેલી તકે સારામાં સારા મળે. 40 થી 50 રૂપિયા કિલો ભાવ વહેલામાં વહેલું જો વાવેતર કરેલ હોય તો મળી રહે છે. તો હવે ખેડૂત મિત્રો, આપણે જે વાત કરવાની છે એ કાકડીની ખેતી વિશેની વાત છે. તો એના માટે આ બેસ્ટમાં બેસ્ટ સમય છે વાવેતરનો. જો અત્યારે વહેલામાં વહેલી તકે વાવેતર જો કરી દેવામાં આવે ને તો બજારમાં સૌથી પહેલાં આપણે ભાવ ઊંચામાં ઊંચો મળે છે. તો આનું વાવેતર છે એ 25 ડિસેમ્બરથી લઈને 10 જાન્યુઆરી સુધીમાં જો વાવેતર કરી દેવામાં આવે તો સારામાં સારા ભાવ બજારમાં મળી રહેતા હોય છે. આની ડિમાન્ડ છે એ જોરદાર જોવા મળતી હોય છે. આનો ફૂલ આવવાની શરૂઆત છે 35 થી 40 દિવસમાં શરૂ થઈ જતા હોય છે અને બજારમાં 55 દિવસે આ આવી જાય છે. તો એટલા માટે જો આનું વાવેતર વહેલી તકે કરી દેવામાં આવે તો ભાવ પણ સારા મળે છે અને ઉત્પાદન પણ આનું સારામાં સારું આવે છે અને આમાં બીજી અન્ય કોઈ રોગ જીવાત પણ નથી આવતી. ને હવે આપણે જે મુખ્ય વાત કરવાની છે કારેલાની ખેતી વિશે. કારેલાની ખેતી છે એ એક બેસ્ટમાં બેસ્ટ ખેતી છે. એમાં કોઈ પણ જાતના અન્ય ખર્ચ નથી આવતા અને એ ખૂબ જ સ્વાસ્થ્ય માટે પણ સારામાં સારું છે. તો કારેલું છે એ તો દરેક વ્યક્તિ ખાતા જ હોય છે. કારેલા વગર કોઈ પણ વ્યક્તિને હાલે જ નહીં. કારેલા છે એ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારામાં સારો ફાયદો કરે છે. એટલા માટે આની ડિમાન્ડ તો છે એ કાયમી રહેલી જ હોય છે. પણ જો અત્યારે વહેલી તકે જો કરી દેવામાં આવે ને આનું વાવેતર તો ભાવ પણ સારામાં સારા મળે અને ઉત્પાદન પણ સારામાં સારું આપણે લઈ શકીએ. આનું વાવેતર કરવાનો સમય છે 1 જાન્યુઆરીથી લઈ અને 10 જાન્યુઆરી સુધીમાં વહેલી તકે કરી દેવામાં આવતો હોય છે. કારેલાના બજાર ભાવ છે એ 100 થી લઈને 120 સુધી જોવા મળતા હોય છે બજારમાં અને એમાં ઉત્પાદન પણ સારું મળતું હોય છે. ને હવે આપણે વાત કરવાની છે જે મેથીની ખેતી વિશે, એના વિશે વાત કરશું કે મેથીનું વાવેતર તો આગતરું સૌ ખેડૂત મિત્રોએ કરેલું જ હોય છે પણ અત્યારે જો એનું પાછતરું વાવેતર કરવામાં આવે ને તો એ 20-25 દિવસ પછી માર્કેટમાં આવી જાય છે અને 25 જાન્યુઆરી પછી જે લગ્નગાળાની સિઝન હોય છે ને ત્યારે આની ડિમાન્ડ છે ને એ જોરદાર જોવા મળતી હોય છે. અને લગ્નગાળાના સિઝનમાં અત્યારે શિયાળામાં ભજીયાની બહુ જ ડિમાન્ડ રહેલી હોય છે. અત્યારે એટલા માટે આ મેથીના જો ભજીયા બનતા હોય છે એમાં આ ખાસ જ ઉપયોગમાં લેવાતી હોય છે અને બજારમાં આના
ભાવ પણ કિલોના 50 થી 60 રૂપિયા કિલો મળતા હોય છે. ને હવે આપણે આગળ જે વાત કરવાની છે ને વટાણાનું ખેતી વિશે. વટાણાનું આગતરું વાવેતર જે ખેડૂત મિત્રોએ કરેલું છે એને તો બજારમાં સારામાં સારા ભાવ મળેલ જ છે. પણ જો પાછતરું વાવેતર કરી દેવામાં આવે ને તો એ 25-30 દિવસ પછી આપણે એમાં ઉત્પાદન આવવાની શરૂઆત થઈ જાય છે. ફ્લાવરિંગ સમય છે એનો 30-35 દિવસ પછી હોય છે અને 40-45 દિવસે એ માર્કેટમાં આવી જતું હોય છે. એટલા માટે આ 60 દિવસના પાક છે એ કમ્પ્લીટ રેડી થઈ જાય છે અને લગ્નગાળામાં આનો સારામાં સારો ભાવ મળે છે. ને હવે આપણે વાત કરવાની છે જે મારી પ્રિયમાં પ્રિય ખેતી હોય ને તો એ ભીંડાની ખેતી છે એના વિશે. તો ભીંડાનું વાવેતર છે ને એ અત્યારે થોડું અશક્ય તો છે, પણ જો કરવામાં આવે તો ખેડૂત મિત્રો ફેબ્રુઆરી મહિનામાં આનો ભાવ છે 80 થી 100 રૂપિયા કિલો સુધીના હશે એવી ડિમાન્ડ જોવા મળી રહી છે માર્કેટમાં. અત્યારે ક્યાંય પણ માર્કેટમાં ભીંડા લેવા જાઓ તો એનો ભાવ જોજો 150 થી 200 રૂપિયા સુધીનો ભાવ હોય છે. તો ખેડૂત મિત્રો આનું આગતરું વાવેતર કરીએ તો ફાયદો થાય આપણે અને ઉત્પાદન પણ વધુ મળે ને આવક પણ થાય સારી. ને હવે આપણે વાત કરવાની છે ફૂલકોબી વિશે. આગતરું વાવેતર કરેલું છે એને સારા ભાવ મળ્યા છે અને પાછતરું વાવેતર કરીને સારા ભાવ મેળવવા માટે ફૂલકોબીનું પાછતરું વાવેતર કરવું જોઈએ. ને હવે જે ખેતીની વાત આપણે કરવાની હોય છે એ કોબીની ખેતી વિશે વાત કરવાની છે. કોબીનું વાવેતર છે એમાં આપણે અન્ય કોઈ ખોટા ખર્ચ ન થતા એમાં આપણે એક ઈયળનો જ પ્રશ્ન જોવા મળતો હોય છે. ને એક કોબીનો દડો હોય છે 1 કિલોનો હોય છે અને એમાં વજન પણ જોરદાર જોવા મળતો હોય છે. અને ભાવ પણ એના કિલોના જો 12 થી 15 રૂપિયા લખીએ ને તો એ ભાવ સારામાં સારો કહેવાય. અને પાછતરું વાવેતર કરીએ ને એટલે આપણે લગ્નગાળાની સિઝન શરૂ થઈ હોય એટલે એમાં મોટામાં મોટો લાભ મળે આપણે. અને હવે આપણે વાત કરવાની છે ટમેટાની ખેતી વિશે. તો ટમેટાની ડિમાન્ડ છે એ અત્યારે માર્કેટમાં સારામાં સારી જોવા મળી છે. અત્યારે જો કે ભાવ થોડા ડીમ છે, પણ આનું ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં ખૂબ જ જોરદાર ભાવ થવાની શક્યતા જોવા મળી રહી છે. તો અત્યારે જો પાછતરું વાવેતર કરીએ ને તો ફેબ્રુઆરી માર્ચ મહિનામાં આના 50 થી 60 રૂપિયા કિલો સુધીના ભાવ જવાની શક્યતા જોવા મળી રહી છે. તો આ ટોપ 10 વેરાયટી વિશે જે મેં વાત કરી એનું જો વાવેતર અત્યારે કરવાનો બેસ્ટમાં બેસ્ટ સમય છે અને વાવેતર કરીને વધુમાં વધુ ઉત્પાદન મેળવીએ. અને વાવેતર કરતી વખતે હંમેશા એક ધ્યાન રાખવું કે બિયારણ છે એ સારી કંપનીના જ લેવાના, જેથી કરીને ઉગાવો ફર્સ્ટ ક્લાસ લે અને ઉત્પાદન છે એ વધુ ને વધુ મળે. આપણી ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ. હમણાં જ સબસ્ક્રાઈબ કરો. વિડીયો સાંભળ્યો બદલ આભાર.